હેલો મિત્રો, કેમ છો ભાઈ? અત્યારે પડી ગઈ છે ભાઈ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ભાઈ. આમ તો નેક્સ્ટ લેવલ અને વાવડો મોજો વાવાઝોડું પવન ને બધું ધબધબાવી નાખ્યું છે ભાઈ. ધબધબાવી નાખ્યું મતલબમાં. અને જો ભાઈ આવું બધું છે નેક્સ્ટ લેવલ. અને ઘેરે બધું જમવાનું બનાવવાનું છે ભાઈ. રેસીપી બધું રેસીપી હું બનાવી કંઈ ખબર નથી. રીંગણા લગભગ તો ભરેલા રીંગણા બનાવવાના છે ભાઈ. અને બીજું હું બનાવી કંઈ ખબર નથી. બાકી બિનારો મિત્રો હાંસ કોઈને આખો દીમાં છે ને આપણે થોડોક બગીચો રિપેર કરતા હતા, તો એવું લાગે છે બતાવીશું ભાઈ કાલમાં. અને એમ જોયું કે ભાઈ નેક્સ્ટ લેવલ બધું મજા છે બધું. તો બિનારો ભાઈ, તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. મિત્રો અત્યારે મેં માઇક ગોઠવેલું છે ભાઈ. પવન તો અત્યારે ફૂલ છે ભાઈ. મોજા જો આવે છે. હો એ ભાઈ આ કાંઈ નાના મોના નથી, એટલા માટે અમે છે ને ભાઈ મસબો કાઢી લીધો છે. બાકી બીજું કાંઈ છે નહીં ભાઈ. ને તો આ બે મસબા છે ભાઈ. નેક્સ્ટ લેવલ આવું કંઈક વાતાવરણ છે. હા, લોટ કેવો મોટો આવ્યો હે ભાઈ. જો કેવા ભાંગે હે. ઓહો હે ભાઈ. નેક્સ્ટ લેવલ છે ભાઈ બધું. અને અંદર રહેવાય એમ નથી ને ભાઈ, એટલે આ બે મસબા નીકળ્યા નથી. નગર આ બે મસબા ને ભાઈ ડેલી છે નીકળવા વાળા છે. કાયમી એટલે કે ડેલી એટલે કાયમ નીકળી જવાનું એમ. એને એટલે 2-3 દીથાને હે ને ભાઈ એને નીકળતા એમ છે ભાઈ બધું અહીંયા. અને આવું છે બધું વાતાવરણ ભાઈ. જો હે કેવા અંદર તો આમ દો મિત્રો, તમે જા નજર પૂગ્યા તા હુંથી આમ ઓહો એ ભાઈ ભાંગે છે એક જ ધારા. એટલા માટે છે ને મિત્રો મેં સિઝન પૂરી કરીને મસબા કાઢી લીધા છે ભાઈ. મેં કાના કાંઈ આમાં બીજો કંઈ વાંધો નથી ભાઈ. આમાં છે ને આખર ખેરવામાં એમ થાય કે આ જો આ બે મસબા ખેડે છે, પણ છે ને મને તો બીક ને લાગતી. પણ બીક કોને લાગે? મારા પપ્પાને એને જ બીક લાગે ભાઈ. મને જરી બીક ને લાગતી. બાકી આપણને છે ને થોડી આમ તો બીક લાગે, પણ આમ બીક ન લાગે. એવું બધું છે ભાઈ. અને ફિલહાલ જો આવું બધું છે ભાઈ. એટલે માટે છે ને સિઝન પૂરી કરી નાખી. તો ભાઈ હવે આપણે ઘરે જઈએ અને ફિલહાલ હું બનાવી બધું તમને બતાવું ભાઈ. તો બિનારો અને આમ તો કેટલો પવન છે, વાળ આમ સીધા થાય તો એવું બધું એટલો પવન છે. તો બિનારો ભાઈ હવે ઘરે જઈએ હું બનાવે તો બધું જોવો જાણો. પીગો ને તામ જુઓ રીંગણા મોળા ગયા, માંડીને દાણા ખંડાઈ ગયા. તો શાક બનાવવાનું તો એકદમ વેલા હાથ તો શું કરવાનું? હવે આમાં છે કે મસાલો નાખવાનો છે. હા, બધે નાખો મસાલો નાખો ભાઈ. અને હાલમાં છે ને આખા રીંગણાની રેસીપી છે ભાઈ. મતલબ આપણે આ સિલેન્ડ ભાઈ આવે નહીં, કારક આવે, કારણ કે આ કઈ મચ્છી છે નહીં ભાઈ. મિત્રો બધું પૂરું થઈ ગયું ભાઈ ને નાખી દીધું છે જીરું. હવે બા આમાં ખાંડવાનું નહીં ખાંડવાનું નહીં, હવે નહીં ખાંડવાનું. એવું છે? ઠીક હાલો ભાઈ. જીરું નાખી દીધું છે ભાઈ. વઘાણી નાખી દેવાનું. હા, વઘાણી નાખી દીધું. અને આ રીંગણા છે ને પાછા જો ભાઈ હવે કંઈક છે મસ્ત મજા. મોઢે લેવા આવ્યા હા કે કાળુભાઈ? મગાવ્યા હા કિલો રીંગણા. આખા રીંગણાનું શાક બનાવવાનું છે. હાલો ભાઈ નાખી દીધી છે હળદર.
મતલબ બધી જાતનો મસાલો રાખતી ભાઈ પણ બીજું હું નહીં દઈ તો મને આપણે કઈ ખબર છે નહીં. મતલબ મસ્ત મજાની મિત્રો મોજા કેવા હતા ને જરા કોમેન્ટ કરી દેજો. કેટલો કેવા વાહ બા કેટલા મોજા હતા. અરે કેટલી મસ્ત બાલ લઈ લીધી હતી. હા હો મને તો પછી ઊંઘે ન આવે. અને મિત્રો અહીંયા એટલા મોજા છે હો. કાઠી ને અંદર તો ઓહો કેટલા બધા મોજા અંદર નેક્સ્ટ લેવલ ભાઈ. કારણ કે લવજીભાઈ ને સૌજીભાઈ ને બધા મસબોલીને રાતા ને હું પૂછી લઉં તરત મોજા કેટલા છે એમ. એ કે બહુ જેવા તેવાના હું તો જેવા તેવા તો ટળી જાય જેવા તેવા. અને નાખી દીધું છે ભાઈ મરચું. જો ભાઈ નેક્સ્ટ લેવલ. હાલો ભાઈ બા ખાંડવાનું કહેવાય એને. અને બીજી વાત એ કે કુકડા કોના છે તો કુકડા છે ને ભાઈ લાલા દાદાના છે. મરપાથી મોટા ભાઈના કુકડા છે. અને બીજી વાત એ કે વેચવાના ભાઈ અમે ખાતા નથી ને વેચતા નથી ભાઈ. તો એવું બધું છે. અને વેચવામાં તો છે ને ભાઈ એ લાલ દાદા કોઈ ઈંડા વેચતા છે કુકડા કદાચ ને વેચતા હોય તો કાંઈ ખબર નહીં ભાઈ. બાકી તો અંગ્રેજીમાં કંઈક કોમેન્ટ આવેલી હતી ચિકન એવું કંઈક. કીધું હું ચિકન એમ છે ભાઈ. દેશી કુકડા સેવા મસ્ત મજાનો. થોડા બહુ કાલ તો અરજીભાઈ ઉપાડી લે. કાલના વિડીયો તમે જોયું હોય તો ખબર છે ધોકા મારતો ઓલો અરજીબા કુકડાને. એને બિચારાકને છે કે રમે જ થાય. હાલો ભાઈ મસાલો બધો આપણે ભરીએ પછી તમને બતાવું. મિત્રો આમાં છે ને જરાક પાણી નાખવાનું. પાણી નાખી એટલે તેલ નાખી કે એટલે રીંગણામાં છે કે મસાલો ખરી દે એવું છે. અરે રે રે. અને મિત્રો છે ને ભાઈ આમ જોવો અહીંયા રીંગણા ભરવાનું કામકાજ સારું થઈ ગયું છે ભાઈ હવે ફાઇનલ. જો ભાઈ નેક્સ્ટ લેવલ. વાહ વાહ. શું કરો ભાઈ આખા રીંગણા કા રેસીપી કા મજા આવશે ખાવાની. હાલો મિત્રો તો ભાઈ ફાઇનલી હવે રીંગણા આપણે ભરાઈ જશે મસ્ત મજાના. જુઓ ભાઈ હવે તેલ નાખી દેવાનું છે. મસ્ત મજાનું. ઓહો એ ભાઈ વાહ વાહ નેક્સ્ટ લેવલ ભાઈ. કાંઈ નાખવાનું જ નહીં હવે. નહીં મરસું કાંઈ નાખવાનું નહીં. કાંઈ નહીં નાખવાનું. હાલો ભાઈ પાણી નાખીને મૂકી દઈએ. શું ભાઈ હવે આમાં તો આમ થઈ ગયો. અને હાથે ગુંદા નાખવાના બનાવવાના છે કે નહીં બનાવવાના? બનાવવાના છે. હા ગુંદામાં ભાભી અને એક લાવ્યા તો પછી બનાવવા જ પડે ને. હા એમ તો વાંધો નહીં ભાઈ. હવે બસ શાક મૂકી જ દેવાનું છે. બીજું આમાં કંઈક છે નહીં. એવું નખાઈ દઉં. રીંગણા ભરાઈ જાય વાહેલ તેલ નાખી શું કેમ આમાં મસાલો એઠો ન ખરી દઈએ એમ તો પેલા એ હાટું. શાક છોડી દઈ પછી તમને બતાવીએ. મને એવું શાક ખાવું એમ થાય. એવું છે? હા કસરો કચરો ખાવો એમ. હા કચરાનું વધારે મીઠું થાય. કસલ્યું મને ભીંડા કેવા તળી દઈ? ભીંડા કે હા ભીંડા તળવા ગુંદા તળવા એવું બધું રોટલા તો છેડવી નાખું પેલા ઘરનું. એમ થાય શાક રીતે કરી નાખ. એક રોટલી નહીં ખાવ મારે દોઢ ખાવો. હા ભાઈ ગેડા લાડ તમારે હાટો તમારે જ ખાવાનું છે. ફૂટી જાય
લોટ ફૂટી જાય 5 રોટલા ગીડા કેટલા 5 જીડા લોટ મારો બાકીના તમારા 5 જણાના જે વધે ઈ 3.5 વધશે તમારા 5 જણા એ રહે ને હા અને મિત્રો હે ને રોટલાની પછી ને પેલા એકવાર વણીને હવે તેલ ચોપડી દીધું છે. તેલ સોપડું પડે એટલે તો રોટલો ફાવે. હવે એકવાર આમ વેળો એકવાર આમ વેળો પછી આમ કરીને આમ વેળો પછી આમ કર્યું પછી આવી રીતે કંઈક આમ કરવાનું. હવે મને ફાળવા ખાવાનું કાંઈ ન ખાવા કેમ ફાળવા કાલમાં તો કાલમાં તમારે વીણવા જવાના હું વીણવાનો હતો તો છોકરાને મેકલી દો છોકરા લાવે છે મને વાકા વાકા કરતી હતી ઝીણા ઝીણા મને મીઠા લાગશે મને વાકા વાકા આળા છે ખાવા એમ થાય પણ વીણવા કે એ પહેલા હું કરી નાખ અને પછી મિત્રો છે ને આવી રીતે કંઈક આમ વણે રાખવાનો રોટલો. ફાળવા વા નાની નીકળે તો હું ડાકણી ઓલી છે આવી હો તો એ થાય સવારમાં આપણે ડાકણી ઉલીસ નાખીએ. એમ કરું હા તો કઈ શાકનું તો થઈ જાય ચાલો એમ કરશું ભાઈ ઢાંકણી લો લઈશું તો કાલે. રહો પાણી મીઠું લાગશે હો શાક. હમ. શાક સડી જશે આપણે કન્ટિન્યુ જોઈ શકો. ઓહો હો ધવાડો છે ભાઈ હજી જોઈ શકો ભાઈ નેક્સ્ટ લેવલ કંઈક શાક સડી જશે મસ્ત મજાનું શાક આપણું રિપેર થઈ ગયું છે. લેરી હોય ને ભાઈ ભરેલું નીકળ્યું છે ભાઈ તો નેક્સ્ટ લેવલ લાલ નીકળ્યું હે તો લાલ ભાઈ લાલ કલરનું લેરિયું નીકળ્યું છે. ગુમલિયું હોંડિયા ગોંદરા કહલ્યું એ બધું મિક્સર હશે ને આ તો હોંડ્યું છે કે સ્પેશિયલ મારે ખાવાનું છે કે એટલે નાખ્યું એવું છે તો ઠીક એવું ચાલો આ શાક અડવીને મૂકવાનું છે. કડાવીને તે તાર બાપુનો વઘાર ની મજા આવે. માર તો પીડા તળો જ ખાવાય છે હો. ભીંડા હો ભાઈ જરા નાખ્યા છે. જોવા જાય પીડા રીંગણાનું શાક ચડી ગયું છે ને સડી ગયો ભાઈ બતાવી છે દીધું મોળું બનાવજો રીંગણાનું શાક મોડું બનાવ્યું આખું જ બનાવવાનું છે તીખું કે ઈ નહીં એ તીખું નહીં મીડિયમ મરચું નાખજો રીંગણાનું મોળું બનાવ્યું ને હા ખાશો કે ને હા તો વાંધો ને નકર ગરમી પડે રીંગણાનું શાક બહુ તીખું નો સારું મોળું સારું મોળું હોય ને તો હું વેડે નહીં બસ અડધી ચમચી બસ આ વડી થાય તો તીખું થઈ જાય તો પછી મને ન કહેતા એવું બસ નાખ્યું બસ મરચું ભેળવા જેલું છે કે કોરું છે તો આમાં ભરવાનું છે એનું શું કરશું રિંકો મારે તળવાનું છે હો, એટલે ઈ તો મને હિંગુ ને ગુંદા બે ભેગું ભેગું નહીં હાલે હો. એ ભેગું હાલ છે. તાર બાન માપો વિખાઈ જાય તાર બાને ગુંદા ખાવાનો શોખ પૂરો કરી નાખવા દે ને મારે તો તારે ભીંડા અલગ ખારા કેમ કે એમાં આમાં નાખ્યું ને તો ગુંદા કકડા નહીં થાય તો એને મજા નહીં આવતી ઈ મને પાછી કહે કે આમ નતું કરવાનું અલગ અલગ તળવાનું તમે રાય વાળું નહીં ખાઈ લે રાઈ વાળું નહીં તો આપણે સાડી વીકા આવી એવું હે ને તો એને રાય ભાવે નહીં એટલે આપણે છે કે નોખું બનાવી નાખવું એકલા અને મિત્રો ખાલી અમારા ઘરમાં છે ને ખાલી મારું એક જ મસાલો ને ખાતો આદુ લણ પેસ્ટ ને લવિંગ જીરું ને બાજરાની એમ કે તે ખાઈ પણ ઘરમાં એક મેન મને બીક લાગે ભાડામાં કાળું કાળું કાંઈ દેખાવું ન જોવે ઈ વાંધો છે આને કોથમરી નો નાખીએ અમે. હા કોથમરી એ પણ હે કે મર પણ નાખવાનો દે એટલે એ છે ખાવાનું દિવસે કોથમીર નાખવાની એક મસાલા ન ખાય એટલે પછી વાહે બીજાને ન ખાવાનું એમ છે મિત્રો બાકી આમાં બીજું કઈ છે નહીં અને શાક આપણું ફટોવાઈ ગયું છે અને આગળ મૂકવાનું છે ભાઈ ચડી જાય પછી તમને બતાવીએ અને બધું તળી એ પણ તમને બતાવીએ હાલો કાબા મૂકી જો હાલો ભાઈ આ હે તાપ આપણો દેશી ભાષામાં તો ભાઈ શાક ગેસે મેકી દો ગેસ અમે કહું તો ભીંડા ચાલતા લે તે કેટલી વાર લાગશે બસ હાલો તો ભાઈ ભીંડા હે ને શાક મેકી દે તો પછી નહીં ભીંડા અહીંયા તળ નહીં ચાલો હવે હાલો મિત્રો એમ કરીએ ભાઈ હાલો મિત્રો તો ફાઇનલી છે ને ભાઈ ભીંડા તળાવવા મળે ભીંડા છે ભાઈ
આજ તો ભાઈ બધું સાદું સાદું છે ને બીજું અને જો ભાઈ બની ગયું છે તો ભાઈ નેક્સ્ટ લેવલ ગોંદરા લેમટા તો નથી હોંડિયા છે કહલ્યું છે નન્યું નન્યું લેરિયું છે એવું બધું છે કાબા ઊંધિયું કાઢી દે આવે ને ભાઈ ફાઇનલી મીંડા તળાય છે તળાવ દઈએ ભાઈ હવે આપણે મીંડા તળાઈ જશે ને હવે કાઢી લેવું ક્યાં અમે ગુંદા તળવા કે એટલે મેં મીંડા પણ જો ભાઈ આમ તળવાના છે ગુંદા રાઈને જીરો ભાઈ ફૂટી ગયું છે હવે નાખી દે ગુંદા નાખી દે ભાઈ ગુંદા ભાણા થવા મળ્યા છે ભાઈ અને ગુંદા નાખે ને ભાઈ બને છે અમે તો આવી રીતે કઈ તળીએ તમે કેવી રીતે તળતા હોય ત્યાં ભાઈ આમાં કે બધું નાખવાનું છે તેલ હાવ જો કાળું થઈ ગયું ભાઈ કારણ કે બે વસ્તુ તળાઈ ગયું કે એટલે ગુંદા બહુ મીઠા લાગે હા તો માર કાગળ ફાટી જાય તો મીઠા લાગે ને એવું છે તો આમ એ શું હતું હિંગુ કા હિંગ્યું હિંગુ ને આ ભાઈ તે ઓલું શાક લેરિયા ને એવું બધું મચ્છી છે મચ્છી ભાઈ આમાં નાખે છે હળદર ચણાનો પાવડર અને હવે નાખવાનું છે ચણાનો લોટ નાખો એ નાખો હવે એને નાખો ભાઈ એવું છે થોડો બધો હા થોડુંક જ નાખવાનું નેક્સ્ટ લેવલ બની જાવ ભાઈ અને ભાણા પણ થવા મીડા છે ભાઈ જો ભાઈ મને ગુંદા નાખવા દેવાનો હારા હારા ભાઈ હારા હારા કર્યા તમે તો ગુંદા ના ખાવ આવજો હું પૂછું છું. હા તો તમે અમને ભીંડો દેવો હિંગુ એટલે અમે દેવું આ એવું છે ભાઈ અને નીનો બેન ને અમારે ખાય છે હો. જો ભાઈ ને ભાઈ આ તરબૂચ છે જો ભાઈ અત્યારે કાંઈ પૂછશે આ હે ને તરબૂચ મારા મામીને એને આપેલું હતું તો જો ભાઈ લાલ નીકળ્યું તો ભાઈ વિડીયો આપણે બનાવી લઈએ એમ થયું છે તો બનાવી લઈએ તો આવું બધું છે મિત્રો તરબૂચ બધા હાલો બધા મિત્રો તરબૂચ ખાવા તો આવું બધું હતું તો આજનો છે એટલો વિડીયો તો વિડીયો જો પસંદ આવે તો પછી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતા જય બાય બાય